અને ખાદ્ય પદાર્થમાં લાલિયાવાડી બેદરકારીનો વધુ એક બોલતો પુરાવો એક કિસ્સો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે। આ વખતે અમદાવાદની વાત। અમદાવાદની મોંઘીદાટ હોટેલમાં લાલિયાવાડી સામે આવી। બોડકદેવની પ્રાઇડ હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જીવડા નીકળવાનો આ કડવો અનુભવ બિઝનેસ મીટિંગ સમયે ઉપસ્થિત જે લોકો હતા તેમને કડવો અનુભવ થયો। મીટિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોમાંથી જીવડા નીકળ્યા અને જીવિત એક જીવડું નીકળતા ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળતા ગ્રાહકે તેનો વિડીયો પણ ઉતાર્યો। ત્યારે આ લાલિયાવાડી આ બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। આસપાસના ખાદ્ય પદાર્થને ચેક કરતા સુગર બોક્સમાં પણ આ પ્રકારે જીવાત નીકળી। ચા કોફીમાં ઉપયોગમાં લેવામાં આવતી આ સુગર કે જેમાં જીવાત નીકળી છે। ત્યારે ખાણીપીણીમાં બેદરકારીનો આ નિર્લજ્જ નાચ હજુ પણ યથાવત છે। અમદાવાદની હોટેલ પ્રાઇડ પ્લાઝા કે જ્યાંથી આ ઘટના ઘટી છે, સૂપમાંથી જીવાત નીકળતા પહોંચેલી મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી। નોટિસ મળી, સીલ લાગ્યું, તેમ છતાં કેમેરા સામે સરેઆમ જુઠ્ઠાણું બોલવામાં આવ્યું। હું અંદર આવીને પૂછું તો મેં તમને શું કીધું તમને? કેમેરો કેમ તોડવાની વાત? કેમેરો કોઈ તોડ્યો નથી તમારો। તો તોડવાનું પ્રમાણ શેનો ટ્રાય કર? શું તોડ્યું? તમે કોઈ સીલ કોઈ અમારે ત્યાં કોઈ સીલ વાગ્યું નથી। તમારી જો પ્રૂફ હોય તો એમસી ને કહો, ઇન્ફોર્મ કરે, અહીંયા આવીને જો કહે છે કે એમણે સીલ માર્યું છે। એમસી ને કહો, યુ હેવ અ પ્રૂફ દેટ તમે કેમ નથી બતાવવા દેતા? શેનું શું બતાવવું છે? એ રીતે આ કઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી તો અમે પ્રાઇવેટ તમને બતાવી શકીએ મેડમ, ઠીક છે? એ અમારી ઇન્ટરનલ પ્રોસેસ છે। તમે એમસી ને તમને ઇન્ફોર્મ કોને કર્યું? એમસી બસ તો એમસી ને કહો કે વિડીયો તમને આપે અને તમે શેર કરો, ઠીક છે? સીલ વાગેલું છે? કોઈ શીલ નથી વાગ્યું। અમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન છે નહીં। તમારો કિચનમાંથી જીવાત નથી નીકળી? ના, કોઈ જીવાત કોઈ અમારી પાસે કોઈ સત્તાધાર અમારી જો કોઈ પ્રૂફ નથી। અને તમારી જો પ્રૂફ હોય તો અમને આપો, આ ક્યાંનો વિડીયો છે? બતાવો। આ વિડીયો ક્યાંનો? એ અમારી હોટલનો નથી। તો કઈ હોટલ છે? એ અમને શું ખબર કઈ હોટલ છે? પ્રાઇડ પ્લાઝા ને? ના, પ્રાઇડ પ્લાઝા પ્રાઇડ પ્લાઝાનો નથી। આ પ્રાઇડ પ્લાઝાનો નથી? ના, પ્રાઇડ પ્લાઝાના નામે બીજી હોટલ ચાલે છે? એ અમને શું ખબર મેડમ? તમે ચેક કરાવો ગવર્મેન્ટ જોડે, તો તમને ખબર હોય ગવર્મેન્ટ જોડે ચેક કરાવો। બસમાં જોબ કરો કોઈ બીજું ગુજરાત બસમાં નામે વાત કરતું હોય મને ખબર હોય। કઈ વાંધો, તમારો આઈડી પ્રૂફ લાવો ને તમે એએમસી માં વાત કરો ને, અમારી જોડે શું વાત કરો છો? એએમસી માં વાત કરો, તમે એએમસી માં વાત કરો। જીવાત નથી નીકળી? ના, તો આ વ્યક્તિ ખોટા છે? એ તમે એમની જોડે ચેક કરો। મોટી મોટી બ્રાન્ડ અને મોટા મોટા નામ અને તેમાં પણ નામ બળે દર્શન છૂટે તેવી જ પરિસ્થિતિ અમદાવાદની બોડકદેવ ખાતે આવેલી હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે જોવા મળી હતી। હોટલની અંદર એક બિઝનેસ મીટ હતી, તે દરમિયાન હોટલના કાઉન્ટર ઉપરથી જીવાત મળી આવી છે। સાથે જો વાત કરીએ તો સૂપની અંદરથી જીવડું અને શુગરનું જે કાઉન્ટર હતું ત્યાં વંદો છે તે ફરતો મળી આવ્યો હતો અને તેને જ લઈને જ્યારે ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ હોટલના કિચનની અંદર તપાસ હાથ ધરવામાં આવી। કિચનની અંદર અનહાઇજેનિક કન્ડિશનની અંદર વસ્તુઓ છે, ખોરાક છે તે પડેલો મળી આવ્યો અને તેની સાથે જ એક્સપાયરી ડેટ થયેલા 2 ફૂડ પેકેટ્સ પણ મળી આવ્યા। તેને જ લઈને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હોટલનું જે કિચન છે તેને સીલ કરેલું છે, પરંતુ તેની વચ્ચે હોટલ સંચાલકોની ક્યાંક દાદાગીરી કહો કે મનમાની કહો, લોકોને આટલું અનહાઇજેનિક ખોરાક પીરસ્યા બાદ પણ તેમને સંતોષ નથી થઈ રહ્યો અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે તે તેમના દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે અને એવું કહી રહ્યા છે કે જે ઘટના બની તે અહીંયાની નથી બની, પરંતુ તમામ પુરાવાઓ છે તેની સાથે જ ગુજરાત ફર્સ્ટ છે તે વાત કરી રહ્યું છે અને તેને જ લઈને અમદાવાદ મનપાએ આ હોટલનું કિચન છે જેને સીલ કર્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ખાણીપીણીમાં બેદરકારીનો આ નિર્લજ્જ નાચ હજુ પણ યથાવત છે। તેમના દ્વારા જે વર્તન કરવામાં આવ્યું એ પણ શરમજનક।